કેશોદના ટીટોડી ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા દંપતીનું તંત્ર દ્વારા સફળ રેસ્ક્યુ। વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ કેશોદ મોડલ ફાયર સ્ટેશનની ટીમ દ્વારા દંપતીને બોટ મારફતે સલામત સ્થળે લવાયો। જૂનાગઢ તા દશાંશ 2 કેશોદ તાલુકામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે કેશોદના ટીટોડી ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા એક દંપતીનું આબાદ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કેશોદના કંટ્રોલ રૂમ પર સાંજના 7:05 કલાકની આસપાસ 2 લોકો વાડી વિસ્તારમાં પૂરની સ્થિતિના કારણે ફસાયા હોવાની વિગતો મળી હતી, જેના અનુસંધાને પ્રાંત અધિકારી શ્રી કિશન ગરસર અને મામલતદાર શ્રી સંદીપ મહેતાના માર્ગદર્શન હેઠળ ત્વરિત કેશોદ મોડલ ફાયર સ્ટેશનની ટીમ બોટ સહિતની અદ્યતન સામગ્રી સાથે ઘટના સ્થળે રેસ્ક્યુ કામગીરી માટે પહોંચી હતી। ટીટોડી ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા શ્રી અશ્વિનભાઈ માગડિયા તથા ઉષાબેન માગડિયાને બોટ મારફતે કેશોદ મોડલ ફાયર સ્ટેશનની ટીમ દ્વારા આશરે અડધા કલાકના ટૂંકા સમયમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તંત્રની ટીમ દ્વારા આ દંપતીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યું હતું। કઈ વાંધો નહીં, તો આવતા રહે। હવે ઉભા રહેજો, જોઈજો હવે ધીરે ધીરે નહીં નહીં બેસી જાય। અહીંથી આવતા રહ્યો, આવતા રહ્યો ડાયરેક્ટ ઉપર આવી જવા। હા, ઈ બેન ડાયરેક્ટ ઉપર આવતા રહે અહીંયાથી કઈ નહીં થાય, આવતા રહ્યો અહીંથી। અહીંથી આવતા રહ્યો, બન્યા ઉભો ભાઈ ડમો એ ઈ રેવા દો બેન, અહીં લહેર છો તો અહીં આવશો, ઈ રેવા દો બેન, ત્યાં નીચે પાણીમાં ઉભો રહે જતા ડમો ઉભા રહ્યો બેન, ઉભા રહ્યો ઉતાવળ ન કરો। અરે આ બાજુ આવી ગયો બેન, તમે અહીં જગ્યા છે, અહીં આવતા રહ્યો। અહીંયા પડશો તો એ પાણીમાં પડશો। આ બાજુ લઈ આવો। હા, અહીંયા પાણી છે, ન કરાય નહીં। આ બાજુ લઈ આવો। આ રહ્યો આ ભાઈ જ્યાં ઉભા રસ્તે આવતા રહ્યો। એક આ તો તમારે ભાઈ તું ડામોર ઉપર રહેજે। હા ઉપર છે, બસ આ એક પગ આમાં મૂક દેજો। કાંઈ આવતો બસ ધીરે બસ એક ખરકા બેસી જાઓ, બેસી જાઓ। તમે સામે બેસી જાઓ ભાઈ, તમે અહીંયા આવતા બેસો, સામે એટલે વજન હરખો કરો ઓલી બાજુ। હા, બે બાજુ આવતા મારીને આવું અહીંયા આવતા એ હું ધક્કો મારી ઉપર નાળો આવવા દે, કેમ ધક્કો મારી આવતો રે હાલ તારે આમ મારા અવાજ આપે। શું નામ પહેલા તમારું? અશ્વિનભાઈ। અશ્વિનભાઈ અશ્વિનભાઈ મેણસિંહ।